સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल। Audio Jungle। બનાસકાંઠાના બાબરમાં તમામ સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાબરમાં જૈન સમાજના સાધ્વી સાથે અસામાજિક નરાધમોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બપોરે જૈન સાધ્વી કામ અર્થે નીકળ્યા હતા ત્યારે અચાનક બે શખ્સો આવી પહોંચ્યા અને છેડતી કરી હતી, જ્યારે સાધ્વીએ બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટ્યા હતા, જેને પગલે જૈન સમાજના અગ્રણીઓ પોલીસે મથકે દોડી આવ્યા હતા અને પોલીસ મથકે રજૂઆત કરતા પોલીસ દ્વારા શંકાસ્પદ અસામાજિક તત્વોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જોકે ઘટનાના પગલે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર આ ઘટનાને વખોડી છે। આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો બીજી તરફ તેમણે પણ કહ્યું હતું કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી। તેમણે કહ્યું કે હું જૈન સમાજ સાથે છું, આરોપીઓને પોલીસ જલ્દી પકડે અને જેલમાં નાખે તેવી માંગ છે। ગઈકાલે બાબર રોડિયાનગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એ પ્રકારનો જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે। કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે। હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે। અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી, પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું અને 24 કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ, સાધ્વીજીની સાથે છીએ। ઘટનાના મામલે બાબર પોલીસ, દિયોદર, એએસપી બનાસકાંઠા, એલસીબી સહિતની ટીમો તપાસ હાથ ધરી રહી છે અને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જોકે ઘટનાના પગલે સમગ્ર જૈન સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે ફક્ત જૈન સમાજ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ સખ્ત વિરોધ કરી રહ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બાબર પોલીસે મામલાની ગંભીરતાને જોઈને છેડતી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે। આજ રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં સાધ્વીજી મારા સાહેબ ઠલ્લે જવા એટલે વાડામાં ગયા હતા। ત્યાં કોઈ 2 છોકરાઓ, એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું। આ લોકોએ છેડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે। એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવું જૈન સમાજ ઈચ્છે છે। આજે બાબર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી। મારું નામ સંદીપ કુમાર રઘુદાસ ગઢેચા, વજાપુર માજી સરપંચ। અત્યારે બાબર જૈન સંઘમાં જે સાધ્વીજી મારા સાહેબ ઉપર રાક્ષસી કૃત્યવાળાએ જે હિન કૃત્ય કર્યું છે તેનાથી અમારો જૈન સમાજ સંપૂર્ણ દુઃખની લાગણી અનુભવે છે અને આવા તત્વોને તાકીદે જેલના સળિયા પાછળ ધકેલીને દુનિયાને યાદ રહે તેઓ એમને સજા કરવી જોઈએ તેવું અમારું જૈન સમાજનું માનવું છે અને એવી મારી માંગ છે। બાબરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ
હર હાલતમાં 12 કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત કરીએ છીએ. અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે, નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે. બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે મિહિર પટેલ આજથી ચાર્જ સંભાળ્યો છે. વર્ષ 2015ની બેચના આઈએએસ અધિકારી મિહિર પટેલ આજે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમને હોદ્દો ગ્રહણ કર્યો હતો. મિહિર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, જેમની બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થઈ છે. આજરોજ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી તેઓ પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમનો પદભાર સંભાળ્યો હતો, જ્યાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ ટીમ બનાસના લીડર તરીકે તેમને આવકાર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી ભારત પાકિસ્તાન બોર્ડર પરના સુઈ ગામના નડાબેટ ખાતે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પ્રવાસીઓ આવતા હોય છે અને ગત રવિવારે સાંજે એક યુવકનો બોરિયા રણમાં ભરાયેલા પાણીની સેલ્ફી લેતા પગ લપસ્યો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સુઈગામ પોલીસ, મામલતદાર અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ડૂબેલા યુવકની ભારે શોધખોળ હાથ ધરી હતી. અંતે મોડી રાત્રે ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સુઈગામ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પીએમ અર્થે સુઈગામ રેફરલ ખાતે ખસેડી મૃતદેહ તેના વાલી વારસાને સોંપ્યો હતો. મૃતક મૂળ કાંકરેજ તાલુકાના થરા ગામનો 42 વર્ષીય જીવણભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવના પગલે સરહદી વિસ્તાર તેમજ પ્રવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા વાવ ગામની સીમમાં ગંજીપાના વડે પૈસાથી તીન પતિનો હાર જીતનો જુગાર રમાડે છે, જે આધારે ગંજીપાના વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા 9 જેટલા ઈસમોને પકડી પડ્યા હતા, જેમાં રકમ 2,27,670 તથા જુગારના સાહિત્ય મળી કુલ કિંમત રૂપિયા 2,71,670ના મુદ્દામાલ સાથે કુલ 9 આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી. ઉલ્લેખનીય છે કે વાવ પોલીસની રેડ દરમિયાન કેટલાય ઈસમો ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે લોકમુખે એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે વાવ પોલીસે રેડ દરમિયાન પકડાયેલ સાચી રકમ ઉમેરો ફરિયાદમાં કરાયો નથી, તેમજ મોટામાં મોટો તોડ થયો હોવાની વાતે પણ જોર પકડ્યું છે. જોકે સાચી હકીકત તો પોલીસ અને જુગારીયાઓ જાણે. દાંતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને સ્ટાફ બંને તકલીફથી જૂજી રહ્યા છે. બાળકોને શાળામાં આવવા માટે એક નદીમાં વહેતા પાણીને પાર કરવી પડી રહી છે. આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે 2 બાળક તણાઈ જવાની ઘટના બની ચૂકી છે. તેમ છતાં સરકાર જાગતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ બહુ જ તકલીફ પડતી હોય છે, કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ 108 પણ ઝીલી શકતી નથી. આપ જોઈ શકો છો કે આ પાણીનો વહેણ સતત આ વિદ્યાર્થીઓને શાળાની વચ્ચે વેરી થઈને વહી રહ્યું છે, જેને લઈને શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડી રહી છે. આ બાળકો ચોમાસા દરમિયાન તો શાળામાં આવી જ શકતા નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર ઉપર અસર પડી રહી છે. અગાઉ પણ અહીંયા 2 બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. એટલે વારંવાર કેવું છે કે જ્યારે વરસાદી વાતાવરણ ઊભું થાય અને વધુ વરસાદ પડે તો ત્યારે નદીમાં પાણી વધુ આવે છે, તો અંતરિયાળ વિસ્તારમાંથી જે બાળકો આવે છે એમને આવવામાં અને શાળા છૂટ્યા પછી જવામાં બહુ તકલીફો પડતી હોય છે અને એમની સાથે સાથે ગામ લોકોને પણ આવવા જવામાં તકલીફો પડતી હોય છે. અગાઉ પણ 2 બાળકોના જે મોત થઈ ગયા હતા પાણીના કારણે, તેને આપણે કઈ રીતે જોવો છો? શું આ બાળકોને આ તકલીફ પડી શકે છે ભવિષ્યમાં? જો અહીંયા ગવર્મેન્ટ કોઈક વૈકલ્પિક વ્યવસ્થા ન કરી, પૂરું જેવું એવું ન બનાવી આપે તો ક્યારેક આકસ્મિક આવી ઘટનાઓનો ભોગ બાળકો અથવા ગામ લોકો ક્યારેક બનશે, અને જો એ બનાવી આપે તો એમનો કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ જાય. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.